હિન્દ, જય જય ગરવી ગુજરાત. બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ ટોક વિથ સ્ટારમાં હું છું અમી મોરી. તો મિત્રો, આજે આપણા સાથે એક એવા કલાકાર ઉપસ્થિત છે જેના નામ અને ટેલેન્ટ ઉપર સોનેટ્સ લખી જાય એ પણ ઓછું પડી જાય છે. તેમણે ભલે પધાર્યા, છૂટીસ્ત છક્કા અને ખારા પાણીની પ્રીત એવી મનોરંજન લાયક મૂવીઝમાં કામ કરેલું છે. તેમણે more than 1500 મ્યુઝિક વિડીયોઝમાં પણ કામ કરેલું છે. તેમનું ફેમસ સોંગ ઓડીવાળી છોરી તો તમે સાંભળ્યું જ હશે ને? તો તમે ઓળખી ગયા હું કોની વાત કરી રહી છું? So let us give a warm welcome to the multi-talented, multi-faceted actor, singer and rapper Saurabh Rajguru. Thank you. Saurabh ji, thank you so much for joining us today in Be India. Be India ને તમને તમારા બિઝી સ્કેડ્યુલમાં ઇન્ક્લુડ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. And I must say, you're looking incredibly dashing today. Thank you so much for the compliment. તો સૌ પ્રથમ વાત કરીએ તમારી અર્લી લાઈફ, તમારી જર્ની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તમને ક્યારથી અંદરથી એવું લાગ્યું કે મારે આ જ ઇન્ડસ્ટ્રીમાં જવું છે? સી, મારું બોર્ન અમદાવાદમાં થયું છે, બોર્ટઅપ રાજકોટમાં થયું છે. અમે મસ્કતથી ઓમાનથી બિલોંગ કરીએ છીએ. એન્ડ પહેલેથી નાનપણથી જ હું માઇકલ જેક્સન્સના વિડીયો બહુ જોતો અને અંદરથી કહું તો એ મારા ગુરુ બી કહેવાય. એમને જોઈને ડાન્સ શીખ્યો તો પછી અહીંયા રાજકોટમાં મેં ડાન્સ ક્લાસ જોઈન કર્યા હતા. મારા દર્શન સર હતા મારા ગુરુ. એની પાસે ડાન્સ શીખ્યો અને ધીરે ધીરે સ્ટેજ શોઝ કરવા માંડ્યો. સ્ટેજ શો જ્યારે મેં કર્યા ડાન્સના ઘણા બધા, તો ગોવિંદાનો બી હું બહુ મોટો ફેન રહ્યો છું. સો ગોવિંદાને હું ફોલો કરતો. તો ઓબ્વિયસલી ગોવિંદાને જે ફોલો કરતો એને એક્સપ્રેશન્સ, એની ડાન્સ મુવમેન્ટ ને બધું એને કેવી રીતે આપણે લાવી શકીએ એ હું ટ્રાય કરતો હંમેશા. અને એક બે ડિરેક્ટરના ધ્યાનમાં આવી ગયો ને પછી એમને મને મ્યુઝિક વિડીયો માટે ઓફર કરી. સો 2002માં મેં ફર્સ્ટ મ્યુઝિક વિડીયો કર્યો એન્ડ અચકો મચકો કાય. એ ખૂબ જ સરસ રહ્યો. એના પછી બેક ટુ બેક મ્યુઝિક વિડીયો મળતા ગયા. 2005માં હું અમદાવાદ આવ્યો તો ફર્સ્ટ મેં ફાલ્ગુની પાઠકનું ટી સિરીઝનું ચાંચરિયા કરીને એક મ્યુઝિક વિડીયો કર્યો. એના પછી પાછું વળીને જોવું ના પડ્યું, પણ મતલબ એક ભગવાનના આશીર્વાદ રહ્યા. એન્ડ પછી હું એક કહેવાય ને કે મ્યુઝિક વિડીયો આર્ટિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયો. તો એ કામ કરતો ગયો. એન્ડ સાથે સાથે પછી થિયેટરમાં મને ઇન્ટરેસ્ટ હતો તો થિયેટર કર્યા પછી ફિલ્મની ઓફર આવી તો ફિલ્મ કરતો ગયો. તો આવી તમારી એક જર્ની રહી છે. સ્ટ્રગલની વાત કરું તો સ્ટ્રગલ તો બધાની લાઈફમાં હોય છે, મારી લાઈફમાં બી એટલું રહ્યું છે. પણ એક આર્ટિસ્ટ તરીકે મારો જેમાં ઇન્ટરેસ્ટ હતો એ મને કામ કરવા મળ્યું. તેના માટે હું હંમેશા ભગવાનને થેન્ક્સ કહું છું કે જે કામમાં મને ઇન્ટરેસ્ટ હતું એ કામ આજે પણ કરી રહ્યો છું. તમે આજે વર્ણન કર્યું કે તમે થિયેટર એક્ટિંગ કરેલી છે. જી. સો વોટ્સ ધ ડિફરન્સ બિટવીન નોર્મલ એક્ટિંગ એન્ડ થિયેટર એક્ટિંગ? સી, થિયેટર જે બેઝ છે આપણું, જ્યારે તમે કોઈ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરો છો તેમાં કોઈ દિવસ ક્યારે રીટેક નથી હોતું. તો એમાં ખાસો ફરક એ પડે છે કે તમારે જે બી કરો એ વન ટેકમાં તમારે કરવાનું હોય છે. જ્યારે શૂટમાં, ફિલ્મમાં તમારી પાસે ઓપ્શન્સ હોય છે કે વન ટેક, સેકન્ડ ટેક, થર્ડ ટેકમાં તમે કરી શકો છો, પણ થિયેટરમાં એ ઓપ્શન નથી હોતો. એટલે એના માટે તમારી એટલી પ્રિપેરેશન હોવી જોઈએ, એક લાઇવલીનેસ તમારી પાસે હોવું જોઈએ. એન્ડ હું થિયેટર જ્યારે અહીંયા કરતો હિરેશ ખાંભલા સાથે, હરીન સર સાથે, પછી હું મુંબઈમાં ઓમ કટારીજી સાથે જોઈન થયો હતો યાત્રી ગ્રુપમાં. તો એ લોકો હંમેશા જ વસ્તુ કહેતા કે જે છે એ સ્ટેજ ઉપર તમે આવ્યા પછી એ કેરેક્ટર છે. સો બધું ભૂલીને એમાં તમે વસી જાઓ. સો થિયેટર અને ફિલ્મમાં આ ડિફરન્સ હોય છે. અને તમે તમારી અર્લી લાઈફની તમે મેન્શન કર્યું, તમે સ્કૂલિંગ ક્યાંથી કરેલી છે? સ્કૂલિંગ રાજકોટથી કરી. રાજકોટથી કરેલી છે. સો મારો એક ક્વેશ્ચન છે, તમે મિસ્ચીવિયસ કિડ હતા કે એકદમ શાંત કિડ હતા સ્કૂલમાં? તમને કેવું લાગે છે મને જોઈને? તમે મિસ્ચીવિયસ કિડ લાગો છો મને. તો તમે પ્રિન્સિપલ હું મારા ટીચર્સનો ફેવરેટ હતો એકચ્યુઅલી. ઓકે. કારણ કે હું સ્પોર્ટ્સમાં બી એટલો એક્ટિવ હતો, ડાન્સમાં એટલો એક્ટિવ હતો. તો ટીચર બધા હંમેશા કોઈ બી કામ માટે મને બોલાવતા કે ડાન્સનું છે તો સૌરભને આપી દો. You look very incredible and you're very talented. થેન્ક યુ. તમે ટેલેન્ટેડ અને સક્સેસફુલ એક્ટર તો છો જ, પણ આજે આપણે વાત કરીએ તમારા રેપ કરિયર વિશે. મેં તમારા ઘણા બધા સોંગ સાંભળેલા છે, લાઈક ઓડીવાળી છોરી, ભીની ભીની અને ચાઇનાનો માલ.
આ બધા સોંગ્સની ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળે છે? See, I'm not a professional rapper, I can say, but એક ગોડ ગિફ્ટ છે કે જેટલા બી મેં સોંગ લખ્યા એ મેં લખ્યા જ નથી. મેં જેટલા બી સોંગ બનાવ્યા છે લગભગ મારી કારમાં જ બન્યા છે સોંગ. અને ડાયરેક્ટ હું જ્યારે કંઈ બી સોંગ રેકોર્ડિંગ માટે જાઉં તો મ્યુઝિક ડિરેક્ટરને છે પછી કે ક્યાં લખેલું છે, તો લખેલું નથી, તો અહીંયા છે જે છે. તો રેપિંગનો બી કંઈ બી હોય તો ઓડીવાળી છોરી બી આવી રીતે કારમાં બની ગયું હતું. જ્યારે કારનું સોંગ હતું તો એનું એક રેપિંગ પોર્શન હતું કે તારી સ્કિન વ્હાઈટ વ્હાઈટ, એનો કલર પણ વ્હાઈટ, તારી ભૂરી આંખો જેવી લાગે એની હેડલાઇટ, તારું ફિગર હોટ હોટ, એનું પિકઅપ છે ફાયર, તારા સેક્સી સેક્સી લેગ, એના મસ્ત બ્લેક ટાયર, તારું હાર્ટ જેવું ક્લીન, એનું મસ્ત એન્જિન, તારી અને એની ભક્તિમાં હું થઈ ગયો લીન, તારી ચાલ મસ્તાની, એની સ્પીડ જાને પાણી, ઉપરથી હાય તારી આ હોટ જવાની. સો આ રેપિંગ બધા હું આવી રીતે કારમાં જ બનાવતો અને ડાયરેક્ટ સ્ટુડિયોમાં જઈને હું રેકોર્ડ કરતો. તે ભગવાનની દેન છે. તમે જાણો છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઢોલીવુડના નામથી ઓળખાય છે, તો ઢોલીવુડ બોલીવુડના કમ્પેરિઝનમાં અંડરરેટેડ છે કે નહીં? જી, મને પર્સનલી પૂછો તો મને બી નથી ગમતું. મને એવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ફાર બેટર દેન બોલીવુડ ઇન્ડસ્ટ્રી. અને મને લાગે છે એમાં બધા અમારા ગુજરાતના લોકો સહેમત હશે, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યારેય કોઈને ફોલો નથી કરતી કે બોલીવુડ છે કે ટોલીવુડ છે. તો ડોલીવુડ તો નામ આવી રીતે રાખવામાં આવી ગયું, બાકી અમે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીએ છીએ. તમે ઘણા બધા મ્યુઝિક વિડીયોઝ અને મૂવીઝમાં કામ કરેલું છે. જી. તમે મને એક એવો મોમેન્ટ કહી શકો છો જેમાં તમારા મનના અંદર તમને લાગ્યું કે યસ આઈ મેડ ઇટ એઝ એન એક્ટર ઓર અ રેપર? હા, ઓફકોર્સ એવા ઘણા બધા મોમેન્ટ્સ છે લાઈફમાં. જ્યારે અમે મારું પહેલું સોંગ હતું ભીની ભીની માટીની સુગંધ, જે એમને બનાવ્યું હતું અનપ્લગ કાઇન્ડ ઓફ, મતલબ વરસાદની ઋતુનું એક સોંગ બનાવ્યું હતું કે એ મિત્રો યાદ આવ્યા આજે, એ શહેર યાદ આવ્યું આજે, એ બધા પળ યાદ આવ્યા આજે. તો એ સોંગ જ્યારે મેં એમને બનાવી નાખ્યું હતું ને એનું શૂટ કર્યું, બહુ સાદી રીતે શૂટ કર્યું, પણ એના કોમ્પ્લિમેન્ટ્સ એટલા બધા મને મળ્યા, એટલા બધું એપ્રિશિએશન મળ્યું એ સોંગને લઈને. તો ત્યારે મને એમ ફીલ થયું કે યાર હું કંઈક કરી શકું એમ. તો મને એવું લાગે છે કે તમામ આર્ટિસ્ટને આવી એક મોમેન્ટની જરૂર હોય છે જ્યારે એને કોઈ સારું એપ્રિશિએશન મળે, કોમ્પ્લિમેન્ટ મળે, એને કોન્ફિડન્સ આવે કે ના હું આના માટે જ બન્યો છું, હું આ કરીશ આના ઉપર. તો મારી લાઈફમાં અપ એન્ડ ડાઉન્સ બહુ બધા આવ્યા છે, એક્ટર્સની લાઈફમાં હોય છે, પણ ટચવુડ ભગવાનની દયાથી કામ હંમેશા હું કરતો રહ્યો છું, હંમેશા એક્ટિવ રહ્યો છું. પછી એ શૂટ હોય, ઇવેન્ટ્સ હોય, લાઈવ શોઝ હોય, મ્યુઝિક વિડીયો હોય, ફિલ્મ હોય, તો આવી રીતે કામ ચાલતું રહેતું હોય છે. અને મોમેન્ટ્સ તો હરેક શૂટમાં તમને કંઈક ને કંઈક એવું મળતું હોય છે, પણ અત્યારે તમે મને અચાનક એવું પૂછો મને બહુ યાદ નહીં આવે. બોલ. હવે સૌરભજી, તમે જાણો છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેક્સ્યુઆલિટી ઉપર ટોપિક્સ અવોઇડ કરતી આવી છે. શું તમને એવું લાગે છે કે આજનો સમય એ સારો સમય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થોડું ઓપન અપ થવાનું અને સેક્સ્યુઆલિટીને પણ ઇન્ક્લુડ કરવાનું? જી, બિલકુલ થવું જોઈએ, હું એવું માનું છું. પણ અત્યારના લોકો એવું વિચારે છે કે હજી આપણું એ વર્ક બન્યું નથી. મને એવું લાગે છે કે જે 60% અત્યારે ગુજરાતી ફિલ્મો લોકો જુએ છે, 40% હજી પણ બાકાત છે, એ વાતનું દુઃખ છે, જે ન હોવું જોઈએ. જ્યારે 100% લોકો એવું થઈ જશે કે રિજનલ ફિલ્મ, આપણી ગુજરાતી ફિલ્મ આપણે જોવી જ જોઈએ, અને એક પ્રાઉડ વાળી વાત હોવી જોઈએ કે ગુજરાતી પહેલા જોઈશું પછી અમે બધી ભાષાની ફિલ્મ જોઈશું. જ્યારે એવું થઈ જશે ગુજરાતમાં, ત્યારે આ બધા ટોપિક પર બી ફિલ્મ બનશે. અને ઘણા બધા લોકો એવું છે કે આના ઉપર વિચારી રહ્યા છે. આપણા સ્ટડીમાં તમે એજ્યુકેશનમાં જો લાઈફ પ્રોસેસ કરીને આપણને સબ્જેક્ટ આવતો એમાં સમજાવતા આપણને, એમાં કોઈ શરમની વાત નથી હોતી. મતલબ એક નોલેજ બધાને આપવું, પીરસવું એ જરૂરી છે. અને અત્યારના લોકો જે રીતે અપગ્રેડ થઈ રહ્યા છે, લોકો સમજી રહ્યા છે કે આવા સબ્જેક્ટ ઉપર બી ફિલ્મ બનવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી, કારણ કે એનાથી લોકોને એક શીખ મળે છે. તો એવું બનવી જ જોઈએ. પણ મેં જે તમને કીધું કે 100% લોકો જ્યારે બધા ગુજરાતી ફિલ્મ જોતા થઈ જશે પછી આવા સબ્જેક્ટ ઉપર તમે ફિલ્મ બનાવો તો વધારે બેટર રહેશે. અને હું એવું એક્સપેક્ટ કરું છું કે જલ્દી લોકો, ઘણા બધા અત્યારે 50-60% લોકો ગુજરાતી ફિલ્મ જોવા તરફ વળ્યા છે, એ લોકોને હું દિલથી ધન્યવાદ કરું છું. પણ હજી જે 40% લોકો એવું છે કે ગુજરાતી ફિલ્મ ના જોવી જોઈએ, અમને ગુજરાતી ફિલ્મ નથી ગમતી, એવું બોલવાવાળા લોકોને હું હજી રિક્વેસ્ટ કરું છું કે આપ બી ગુજરાતી ફિલ્મો જુઓ. ગુજરાતી ફિલ્મો ખરેખર સારી બની રહી છે અત્યારે. જે રીતની ગુજરાતી ફિલ્મો બની રહી છે, લોકો મતલબ કહેવાય કે અત્યારે
એવી ફિલ્મો, એવા અલગ અલગ સબ્જેક્ટ ઉપર ફિલ્મો બની રહી છે કે લોકો દિલથી એને સ્વીકારી રહ્યા છે. તો એ ગર્વની વાત છે આપણા માટે. અને નવા એક્સપેરિમેન્ટ કરતા રહેવા જોઈએ, ત્યારે ઇન્ડસ્ટ્રી ગ્રો અપ થાય. તમારી ખારા પાણીની પેટ એ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર યસ, મચ્છીમાર ઉપર હતી. મચ્છીમાર. અને એ રિયલ બેઝ સ્ટોરી હતી, એના ઉપરની હતી. એટલે બહુ સારો સબ્જેક્ટ હતો. એટલે હું એ જ કહું છું કે એવી ફિલ્મો બનવી જોઈએ. સરસ રીતે તમે પ્રેઝન્ટ કરો અને લોકો સુધી પહોંચવી જોઈએ. સૌથી મોટી વાત તો એ છે કે ફિલ્મ કરવી તો બહુ ઇઝી છે, એનું માર્કેટિંગ, એની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી એ થોડું ટફ છે, જે અત્યારના લોકો કરી રહ્યા છે સરસ રીતે, અને એને પ્રતિસાદ બી મળી રહ્યો. ગુજરાતી ગીતોને હિન્દી કે પંજાબી ગીતો જેવી ઓળખાણ કેમ નથી મળતી? એવું નથી, બધાનું રિજનલ અલગ અલગ છે. અને ગુજરાતી પ્રાચીન અર્વાચીન ટાઈપના સોંગ્સ આપણે બધા સાંભળતા આવ્યા છે અને લોકોને ગમે છે. અને તમે જુઓ તો ગુજરાતીના સોંગ બી મિલિયનોમાં અત્યારે છે, ખાસા એવા સોંગ. બટ હા, મેં જેમ તમને કહ્યું કે પંજાબી છે તો એ પંજાબી સોંગ જોશે જ, ગમે તેવું હોય. હજી ગુજરાતમાં મેં તમને કીધું 40% એમાંથી બાકાત છે લોકો. જો એ 40% બી આવી જશે અને બધા ગુજરાતી ફિલ્મ તરફ, ગુજરાતી સોંગ તરફ, આપણી ભાષાનું ગીત છે, આપણી ભાષાની ફિલ્મ છે એવું માનીને જોવા મળશે, ત્યારે એ ટાઈમ બી આવશે. અને આ તમે સારો ક્વેશ્ચન પૂછ્યો, કારણ કે હું એક પોતે આર્ટિસ્ટ છું. હંમેશા એવું વિચારતો હોઉં છું કે એ લેવલ ઉપર આપણે જવું જોઈએ, એ લેવલ ઉપર આપણે પહોંચવું જોઈએ. પણ આપણે કોઈની પાછળ નથી, એ વાત તો બહુ 100% સાચી વાત છે. આપણે કોઈની પાછળ નથી, આપણે બસ હજી આપણું લેવલ અપગ્રેડ કરવાની જરૂર છે. અરે અત્યારે શું છે કે જેમ બે વર્ગ બની ગયા છે ગુજરાતીમાં, લોકો એવું કહે છે કે આ રૂરલ, આ અર્બન. ખરેખર એવું નથી. ઘણા રૂરલ બી આપણું જ છે, અર્બન બી આપણું છે, ગામડું બી આપણું છે, શહેર બી આપણું છે. તો આપણે બધાની એક ચોઈસ હોય છે કે તમને આ ટાઈપનું સોંગ ગમે છે, તમને આ ટાઈપનું સોંગ ગમે છે. બધાની એક ચોઈસ હોય છે, ચોઈસ મેટર કરે છે. બટ હવે એવું બનવું જોઈએ કે જે બધાને ગમે. તો મારી તો ફેવરિટ ફિલ્મ્સ વેલકમ અને ભલે પધાર્યા છે. તમારી ફેવરિટ ફિલ્મ્સ કઈ છે એનું તમે વર્ણન કરી શકો છો પ્લીઝ? તમે મારી ફિલ્મનું નામ બોલ્યા પછી મારી ફિલ્મ તો મારી જોઈએ ને ફેવરિટ. ભલે પધારે ઇઝ માય ફેવરિટ. અને ખરેખર ભલે પધારે ફિલ્મને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો. અમે નવરાત્રીમાં ફિલ્મ રિલીઝ કરી હતી, જ્યારે લોકો એવું કહેતા કે નવરાત્રીમાં ફિલ્મ નથી ચાલતી, એટલે લાસ્ટ નોરતા ઉપર અમે કરી હતી. બટ ટચવુડ અમને જે રિસ્પોન્સ મળ્યો એમાં સેટરડે સન્ડે તો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. જેટલા લોકો જોઈ પછી વર્ડ ઓફ માઉથ થી ચાલતી ગઈ અમારી ફિલ્મ, અને લોકોને ગમી સરસ રીતે. અને મારી ફેવરેટ ફિલ્મમાં અગર તમે બહારની ફિલ્મમાં કોઈ કહો તો મને આઈ થિંક બ્લેક એન્ડ વ્હાઇટ ના કહી શકાય, પણ મધર ઇન્ડિયા ઇઝ વન ઓફ માય ફેવરેટ ફિલ્મ. અને દેવદાસ ગુરુદત્તવાળી, જે ટેકનિકલી મને જોઈ બહુ જ ગમે છે. ત્યારના સમયમાં એટલી સરસ ફિલ્મ બની છે અને મને એવી ઈચ્છા છે કે એવો કેરેક્ટર મને ક્યારેક કરવા મળે જીવનમાં, તો આઈ એમ સો હેપી. ઓકે, તમે મને અને બી ઇન્ડિયાના દર્શકો માટે તમારી ગમતી ફિલ્મનો એક ડાયલોગ બોલી શકો છો પ્લીઝ? એટલે મારી ફિલ્મ, તમારી કોઈ પણ ગમતી ફિલ્મ. એ ભલે પધાર્યા ફિલ્મનો ડાયલોગ છે બહુ મોટો છે. જ્યારે બધા અમે ખોવાઈ જાય છીએ ત્યારે અમે એવા ગામમાં જતા રહીએ છીએ કે ગામમાં કોઈ હોતું જ નથી, અને હું બધે જોઉં છું. મને કંઈક એવું લાગે છે કે આમાં કંઈક કેમેરા સેટ કર્યા છે, ત્યારે હું કુવા ઉપર ચડીને બોલું છું, ગામ વાલો, અમને ખબર પડી ગઈ છે કે તમે અમારી સાથે પ્રેન્ક કરી રહ્યા છો, તમે લોકો મળીને અમારો વિડીયો બનાવી રહ્યા છો, બહાર નીકળો. 3 ગણીશું, જો 3 ગણ્યા સુધી બહાર ના નીકળ્યા ને તો હું પાછળથી પેલો ઈશારો કરે છે આમ કરતા, પથ્થર ફેંકીને મારી સોલો ના પાડે છે, પથ્થર ફેંકીને, તો હું આખા ગામમાં આગ લગાડી દઈશ. અને પછી એટલો જોરથી હું બોલું છું તો મારું ગળું બેસી જાય છે. પછી હું એ લોકોને કહું છું ગામમાં કોઈ જ નથી. બટ આ જે સિચ્યુએશન છે તો ફિલ્મમાં જોશો તો બહુ જ મજા આવશે જોવાની. એટલે જ્યારે અમે ફિલ્મ જોવા જતા, અમે થિયેટર વિઝિટ કરતા, ત્યારે લોકોને આ ડાયલોગ, આ સીન ઉપર બેઝિકલી ખૂબ જ મજા આવતી. એક આ મારો ફેવરેટ સીન હતો. ડાયલોગ તો બહુ બધા છે, રિસન્ટલી મને યાદ નહીં આવતા. Okay, that was an excellent performance. Thank you so much for that wonderful performance. તમે મલ્ટી ફેસેટેડ છો, મતલબ તમે સિંગિંગ કરી રહ્યા છો,
તમે એક્ટિંગ કરી રહ્યા છો અને તમે રેપિંગના પણ શોખીન છો, તો તમે મને કહી શકો છો કે તમારે કઈ બીજી લાઈનમાં જવું છે, એવો પ્લાન છે તમારો? શું કામ બીજી લાઈન I think you'd be a terrific જોવું જોઈએ કે પછી મારે આ જ લાઈનમાં રહેવું જોઈએ? I think you'd be a terrific director. I think you'd be a terrific director. That's true. મને એક અંદરથી ઈચ્છા છે કે ફ્યુચરમાં હું કોઈ એક સારી ફિલ્મ બનાવીશ. જેમ કે મ્યુઝિક વિડીયો મેં ઘણા બધા ડિરેક્ટ કર્યા છે એન્ડ હું સ્વામિનારાયણ સંસ્થાની બી ઇવેન્ટ્સ કરું છું, તેમના મ્યુઝિક વિડીયો, એમના ડોક્યુમેન્ટરીઝ બધું હું શૂટ કરતો રહેતો હોઉં છું. તો અંદરથી એવી ઈચ્છા છે એક સારા સબ્જેક્ટ પર હું ફિલ્મ બનાવીશ જે મારા માઇન્ડમાં છે, જેનું બ્રેન સ્ટોર્મિંગ ચાલી રહ્યું છે. બટ યસ, નાઇસ ક્વેશ્ચન. ઇન ફ્યુચર ડેફિનેટલી આઈ વિલ ડુ. થેન્ક યુ સો મચ. તમે હમણાં મેન્શન કર્યું સ્પિરિચ્યુઆલિટી ઉપર, એનું વર્ણન તમે કરી શકો છો પ્લીઝ? હું ખરેખર જોવા જાઉં તો સ્પિરિચ્યુઅલ માણસ તો છું. મને ખૂબ જ એક કહેવાય ને કે ફેથ છે ભગવાન ઉપર. અને નાનપણથી જ મને આઈ થિંક 14-15 યર્સનો હતો ત્યારથી જ મને એવા બધા કામ બી મળ્યા છે જે કામ કરીને તમે પ્રોફેશનલી તો એક સેટિસ્ફેક્શન મળે તમને, પણ સાથે સાથે એવું થાય કે ના, ભગવાનની ભક્તિ બી આમાં મેં કરી ગઈ. તો એમાં હું બિલીવ કરું છું. એન્ડ જેમ કે સ્વામિનારાયણ સંસ્થા છે તો એમના બી હું એટલા બધા કામ કરું છું. મણિનગર ગાદી સંસ્થા છે, ઇવેન્ટ્સ કરું છું, શૂટ્સ કરું છું. તો સ્પિરિચ્યુઅલના બી એટલા બધા અમે શો કરતા હોય છે, એમાં બી અમે સારો એક મેસેજ બધાને પાસ કરતા રહેતા હોય. તો હું ખૂબ જ બિલીવ કરું છું. ને અત્યારે રિસેન્ટની વાત કરું તો અમે એક છે ને સ્પિરિચ્યુઅલ ડિવોશનલ આખી એક થીમ બનાવી રહ્યા છે. તમે અત્યારના ટાઈમમાં જોશો તો જે સોશિયલ મીડિયાથી લઈને અત્યારે લોકોના જે માઇન્ડ વોશ થયા છે, આપણને એમ થશે કે આપણા જનરેશનમાં તો કેટલું બધું સારું હતું. અત્યારનું જે બધું થઈ રહ્યું છે તે લોકો સ્પિરિચ્યુઅલ ઉપર એટલે વળ્યા છે ઘણા બધા લોકો કે ચલો આમાં કંઈક આપણે ઇન્ટરેસ્ટ દેખાડીશું, આમાં એક્ટિવ રહીશું તો થોડુંક જે કચરો આવી ગયો છે માઇન્ડમાં લોકોને એ ક્લિયર થતો જશે. તો અમે આખું એક કોન્સેપ્ટ બનાવી રહ્યા છે એના ઉપર સરસ રીતે કે લોકો સુધી અમે આ પહોંચાડીએ. એમાં ઘણા બધા મેસેજીસ છે, જેમ કે વ્યસનને લઈને છે, જેમ કે ખરાબ વિચારો, ખરાબ આચરણો આપણાથી જે થતા હોય, તો એને કેવી રીતે એમાંથી નીકળવું એના માટેનું એક આખું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો બહુ જલ્દી, હજી તો કહી નહીં શકું, ટાઇટલને હું મેં નક્કી નથી કર્યું, પણ બહુ જલ્દી મેં લાવીશું લોકોની સામે. તમે ખૂબ જ ફિટ દેખાવ છો. તમારું ફિટનેસનું રહસ્ય શું છે? તમે કોઈ ડાયટ પ્લાન ફોલો કરો છો કે કોઈ એક્સરસાઇઝ રૂટીન ફોલો કરો છો? ડાયટ પ્લાન કરું છું, ડબલ ચીઝ પિઝા, બર્ગર ને એવું બધું ખાઈને. ના, બટ હું એક વાત કહીશ, હું જીમ ને એવું બધું બહુ નથી કરી શકતો કારણ કે સ્કેડ્યુલ ટાઈટ હોય છે. પણ હા, હું હંમેશા રનિંગ કરતો રહેતો હોઉં. જ્યારે બી ટાઈમ મળે તો હું 5-6 કિલોમીટર પર ડે એટલું રનિંગ કરી દેતો હોઉં. અને બને ત્યાં સુધી જો શૂટ ને એવું ના હોય તો હું ઘરનો ખોરાક વધારે પ્રિફર કરું છું. સાદો સાત્વિક ખોરાક વધારે પ્રિફર કરું છું. એમાં હું બિલીવ બી કરું છું. અને મને એવું લાગે છે કે તમે જો મનથી ખુશ હો ને તો તમે તમારા બોડીથી ફિટ રહી શકો. એટલે તમારે સૌથી પહેલાં તમારે મનને ખુશ રાખવું જરૂરી છે. અને બોડી ઉપર હંમેશા બધાએ કામ કરતું રહેવું જોઈએ, જે હું કરતો રહેતો હોઉં. તમે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા વર્ષો કાઢ્યા છે. તમે તમારી માઇન્ડને શાંતિ કેવી રીતે આપો છો? હાઉ ડુ યુ વાઇન્ડ ડાઉન? જી, મેં હમણાં જેમ વાત કરી, હું સ્પિરિચ્યુઅલમાં એટલું માનું છું. હું મેડિટેશન્સ ને બધું હંમેશા કરતો રહેતો હોઉં કારણ કે મારું કામ જ એવું જેટલું બધું લોડ હોય છે, હંમેશા મ્યુઝિક ને એની સાથે રહેવાનું હોય. તો મ્યુઝિક બી એક સાધના જ છે, એમાં બી અમને મજા આવતી હોય છે. પણ મેડિટેશન્સ, ધ્યાન, આના માટે સમય તમારે દિવસમાં અડધો કલાક કાઢવો જોઈએ મારું માનવું છે. જેનાથી એક તમને અંદરનો આનંદ મળે, એક અંદરનો આનંદ મળે. વાવ, આ બી નવું લાગે. Yeah, it's very new. તો આર્થિક સ્પિરિચ્યુઅલ પેલું થઈ ગયું આપણું. એટલે તમે બી આઈ થિંક મેડિટેશન એમાં માનતા હશો, હા, કરતા હું બી હશો. મેડિટેશનમાં માનું છું. હા, તો એ કરવું જોઈએ બધાએ. તો સૌરભજી, આ ક્વેશ્ચન્સના આન્સર્સ તમને થોડા શોર્ટમાં આપવા પડશે. So shall we begin? બહુ અઘરા નથી. જોવું પડશે એ તો સર તમને. ઓકે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓવરરેટેડ એક્ટર કોણ છે? ઓવરરેટેડ એક્ટર તો નામ તો આપણે કહી ના શકીએ. સર આપી શકો છો, તમે આપી દો. હા, કોન્ટ્રોવર્સી વાળો ક્વેશ્ચન થઈ ગયો. એના કરતા મારું નામ આપી. મને ખબર હતી તમે તમારું નામ.
મને ખબર હતી તમે તમારું નામ જ આપવાના છો. ઓકે, લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તમારી ફેવરિટ ગુજરાતી વાનગીઓ કઈ કઈ છે? આ ક્વેશ્ચન સારું, કારણ કે ખાવાનો શોખીન છું. ગુજરાતીમાં મને છે ને રાજકોટમાં હું રહ્યો છું, અમારા માટે ચણાનો લોટ છે ને પ્રિય હોય એકદમ. તો ફાફડા તમે કહો, સેવ ખમણી કહો, ગાંઠિયા કહો, તો આવું અમને ચાય સાથે જોઈએ. અને મને તો એવું છે કે જમવામાં બી ફરસાણ જોઈએ. તો વાનગીમાં ચણાના લોટની કોઈ બી વાનગી હોય મને ખૂબ જ પ્રિય છે મારી પર્સનલી. પછી સેવ ખમણી છે, ઇવન સુરતનો લોચો છે, એ બી મને ખૂબ ભાવે છે. બાકી હું પેલો ફાસ્ટ ફૂડ વાળો માણસ નથી કે જે પીઝા બર્ગર ને એ બધું પ્રિય નથી. પણ આ ટાઈપનું મને, અને મેં જેમ પહેલા કીધું કે સાત્વિક ભોજન મારા માટે બધું પ્રિય. સૌરભજી, તમે કદી કોઈ રેપર વિશે ડિસ ટ્રેક્સ લખ્યા છે પણ કદી રિલીઝ નથી કર્યા એમને? ના એવું મેં ક્યારેય નથી કર્યું. કદી નહીં? નેવર. લાગતું નથી એવું સર. મેં નથી કર્યું મેં ક્યારેય. ઓકે સૌરભજી, તમે કાસ્ટિંગ કાઉચનો મતલબ તો ઓળખતા જ હશો, રાઈટ? તો તમને એવું લાગે છે કે કાસ્ટિંગ કાઉચની પ્રથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ચાલી રહી છે? ના, ગુજરાતીમાં હજી સુધી કાસ્ટિંગ કાઉચનું મારી સામે નથી આવ્યું અને મારો એક્સપિરિયન્સ નથી. મુંબઈમાં એવું ચાલતું તો મને આઈડિયા છે, બટ ગુજરાતીમાં હજી નથી આવ્યું. ઓકે, તમે મને એવી 3 કોસ્ટાર્સનું નામ આપી શકો છો જેમના જોડે તમને ખૂબ જ મજા આવી હશે સેટ પર? હું જ્યાં આવું ત્યાં બધાને મજા જ આવતી હોય છે, કારણ કે હું પોતે હસવાનો માણસ છું અને લોકોને હસાવતો રહેતો હોઉં. બાકી કોસ્ટાર જેટલા સાથે કામ કર્યું બધા સારા જ હોય છે અને ઘણા બધા લોકો છે. એક બેના નામ આપું બધી સમજી શકો. ઓકે, તમે ઘણા બધા એક્ટર્સ અને એક્ટ્રેસીસ જોડે વર્ક કર્યું છે. તમે મને સૌથી ડિફિકલ્ટ કોસ્ટાર કોણ છે એનું નામ જણાવી શકો છો પ્લીઝ? કેમ આટલા અઘરા ક્વેશ્ચન છો તમે? આ તો હું ફસાઈ જઈશ આમાં તો. સાચું બોલાઈ જઈશ તો ફસાઈ જઈશ, પણ હું બોલીશ નહીં. ટ્રસ્ટ મી. ઓકે, હું પાછો બહુ ખતરનાક માણસ છું. એક નામ તો હો જાય સર. એટલે બહુ ટફ પડ્યું પડ્યું. હા, ના સૌથી ના, ટફ નથી difficult પડ્યું, પણ હું એક મારો એક્સપિરિયન્સ કહીશ કે એક જ્યારે કોઈ ભોજપુરી સોંગ કરતો હતો થિંક બરોડામાં સ્ટુડિયોમાં, ત્યારે કોઈ નવી આર્ટિસ્ટ બિચારી આવી હતી. તો નવી આર્ટિસ્ટ આવી હતી તો એનો શો ઓફ ને બધું એવું હતું કે બહુ જ પ્રોફેશનલ છે અને જે રીતે એનો એટીટ્યુડ હતો, અપ્રોચ હતો, એવું લાગતું કે બહુ એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ હતું. બટ એનું આઈ થિંક મ્યુઝિક વિડીયો ફર્સ્ટ હતું એવું હતું કે એમને ફિલ્મ કરી. તો જ્યારે ચાલુ થયું શૂટ તો 2-3 સ્ટેપ કોરિયોગ્રાફરે કરાયા તો એનાથી થયા નહીં, એટલે પ્રોપર રીતે ના કરી શકીએ. તો કોરિયોગ્રાફરે સીધી એને મતલબ અમારે ફ્લોરિંગ પર ચાલતું હોય, કોરિયોગ્રાફર સીધું કહે છે કે ગુરુ કહેવાય અમારે. એ તો બોલી દીધું એમને બધા વચ્ચે, પબ્લિક બહુ બધી હતી, રશ બહુ હતો બધું. તો એ તો નર્વસ થઈ ગઈ છોકરી એકદમ જ. તો પહેલા તો એનો એટીટ્યુડ આખો અલગ હતો ને પછી એકદમ ચેન્જ થઈ ગયો. તો એ મ્યુઝિક વિડીયોમાં ને એટલો ટાઈમ લાગ્યો કરતા પછી મેં બી એને બહુ સમજાવ્યું અને બહુ કોપરેટ થઈને કામ કર્યું, કારણ કે કોઈ આર્ટિસ્ટ સાથે એવું થાય તો આપણને ના ગમે. એટલે એ ટાઈમ લાંબો ચાલીને મારા માટે થોડું ટફ રહ્યું ત્યારે કામ કરવા માટે. પણ પર્સનલી કોઈ સાથે એવું મને નથી થયું કે આની સાથે પ્રોબ્લેમ એવું નથી. ઓકે સૌરભજી, તમે કદી ઘોસ્ટ રાઇટર્સને હાયર કરીને સોંગ લખેલા છે? કદી પણ નહીં? આઈ એપ્રિશિએટ યોર ઓરિજિનાલિટી સર. તો જતા પહેલા તમે અમારા બી ઇન્ડિયાના દર્શકો જે યુગલો પણ છે એના માટે કોઈ લાઈફ એડવાઇસ કાં તો એક્ટિંગ એડવાઇસ આપી શકો છો પ્લીઝ? જેને એક્ટર બનવું છે એને હું કહી શકું કે ઘણા બધા મેસેજીસ આવતા હોય છે જેમને એક્ટિંગ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય છે. તો સર અમારે શું કરવું? હંમેશા જે મને આન્સર મળતો પહેલા જ્યારે હું લોકોને પૂછતો હતો, હું હંમેશા જ કહેતો કે તમે થિયેટર જોઈન કરો તો તમને આગળ જવું હોય તો, કારણ કે એ બેઝ કહેવાય અમારો. થિયેટરમાં તમે બેક સ્ટેજમાંથી બધું શીખો, પછી તમે આગળ જાઓ તો ધીરે ધીરે નોલેજ વધતું જાય. પણ હવે પ્લેટફોર્મ બહુ બધા થઈ ગયા છે, હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે લોકો રીલ્સ બનાવીને બી એક્ટિંગ એટલી કરી લેતા હોય છે. બટ હા, જેમાં તમારે ઇન્ટરેસ્ટ છે તમે કરતા રહો, હું એવું માનું છું. પણ એ પેશનેટ સાથે કરો, ખૂબ જ શ્રદ્ધાથી કરો અને
હું એ પણ કહેતો હોઉં છું કે ફાઇનાન્શિયલી તમને કોઈ પ્રોબ્લેમ હોય તો પહેલા એના પર બી ફોકસ કરતા રહેજો, કારણ કે પૈસા બી લાઈફમાં બહુ જરૂરી હોય છે. તો એક ઓપ્શન સાથે સાથે રાખો કે હું આ કામ કરીશ ને પછી હું આ કામ કરીશ. એવું નહીં કે હું આના માટે બેઠો રહીશ ને રાહ જોઈશ કે મને ક્યારે મળશે. નહીં, તમે સાથે સાથે ફાઇનાન્શિયલી બી તમારું પેલું રાખો એકદમ બેકઅપ, અને એક કહેવાય ને કે એક સાઇડ બિઝનેસ તરીકે ભલે તમે ચાલુ કરો પણ કરો. અને સાથે સાથે એક્ટિંગમાં તમને નોલેજ હોય, કારણ કે મેં બહુ બધા આવા જોયા છે લોકો બિચારા જ્યારે એ લોકો રાહ જોઈને બેઠા હોય ક્યારે કામ મળશે. તો એવું ના કરતા પ્લીઝ. સાથે સાથે એક ઓપ્શન રાખજો તમારી પાસે. આ મારી પર્સનલી એડવાઇસ છે. એન્ડ બાકી હું હંમેશા એક મેસેજ આપતો હોઉં છું કે જેટલા અત્યારના લોકો છે, નવા લોકો, બધા નાના નાના છોકરાઓ હું જતો હું વ્યસનોમાં ડૂબી ગયા છે. તમે શોખ માટે કરતા હો, ક્યારેક કરો બરાબર છે, પણ એને તમારી લાઈફને પાર્ટ ના બનાવતા. એટલી હું રિક્વેસ્ટ કરું છું, કારણ કે તમારું ફ્યુચર હજી બહુ બધું બાકી છે જીવવાનું, તો એવું બગાડતા નહીં. સૌરભજી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે ઇન બી ઇન્ડિયા. તમે મારા બધા ક્વેશ્ચન્સને એકદમ બ્યુટીફુલ અને પ્રોફેશનલ રીતે આન્સર્સ આપ્યા છે. થેન્ક યુ. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે ઇન બી ઇન્ડિયા. તો મિત્રો, આજે આપણા સાથે સૌરભ રાજગુરુ ઉપસ્થિત છે. તેમના જોડે આપણે ઘણી બધી ઇન્ફોર્મેટિવ અને મિનિંગફુલ ટોપિક્સ પર વાત કરી છે, અને મને તો ઘણું બધું જાણવા મળ્યું સૌરભ રાજગુરુ અને ઢોલીવુડ વિશે. ધીસ વોઝ બી ઇન્ડિયા પ્રેઝન્ટ ટોક વિથ સ્ટાર. ફરી મળીશું આપણે ટોક વિથ સ્ટારમાં. હું છું અમી મોરી. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાત.